નમસ્કાર મિત્રો, હું સુરેશ પટેલ, સ્ટાન્ડર્ડ 12 કોમર્સમાં BA સબ્જેક્ટમાં ચેપ્ટર 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ આપણે જોતા હતા, જેમાં આગળ આપણે 4 વિડીયો જોઈ ગયા. મિત્રો, આપણે આગળ થોડું રિવિઝન કરી લઈએ. તો આપણે બ્લુ પ્રિન્ટ વિશે થોડો અભ્યાસ મેળવ્યો હતો. ત્યારબાદ સંચાલનનો અર્થ, જેમાં અન્ય સાથે રહીને અન્ય પાસેથી કાર્ય કરવા માટેની કળા એટલે સંચાલન. એવી 6M એમ કરીને આપણે મેન, મશીન, મટીરિયલ, મેથડ, મની, માર્કેટ 3 વ્યાખ્યાઓ સંચાલનની જોઈ હતી. ત્યારબાદ સંચાલનનું સ્વરૂપ અથવા તો લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કર્યો હતો. સંચાલનનું મહત્ત્વ એ પણ આપણે જોઈ ગયા હતા. ત્યારબાદ સંચાલન એક કળા છે, સંચાલન એક વિજ્ઞાન છે અને સંચાલન એક વ્યવસાય છે, જેના વિશે પણ આપણે અભ્યાસ કર્યો હતો. અલગથી વ્યવસાયનો અર્થ અને વ્યવસાયના લક્ષણો વિશે પણ આપણે જોઈ ગયા હતા. ત્યારબાદ ઘણીવાર 3 થી 4 માર્ક્સની અંદર પૂછાય છે સંચાલનની વિવિધ સપાટીઓ, જેમાં ઉચ્ચ સપાટીએ સંચાલન, મધ્ય સપાટીએ સંચાલન અને તળ સપાટીએ સંચાલન. એમ સંચાલનની 3 સપાટીઓ વિશે અભ્યાસ કર્યા પછી વિસ્તારથી ઉચ્ચ સપાટીએ સંચાલનના કયા કયા કાર્યો છે, મધ્ય સપાટીએ સંચાલનના કયા કયા કાર્યો છે અને તળ સપાટીએ સંચાલનના કયા કયા કાર્યો છે, એના વિશે પણ આપણે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ ઘણીવાર તફાવતમાં પણ ઉચ્ચ સપાટી અથવા મધ્ય સપાટી અને તળ સપાટી, આમાંથી કોઈ પણ 2 વચ્ચેનો તફાવત આપણને પૂછાય તો એનો પણ આપણે અભ્યાસ કર્યો હતો. ત્યાર પછીનો પોઈન્ટ હતો આપણો સંચાલનના કાર્યોનું વર્ગીકરણ. તો સરસ આકૃતિ દ્વારા આપણે સંચાલનના કાર્યોનું વર્ગીકરણ વિશે અલગ અલગ લેખકોએ પોતાના સંચાલનના કાર્યોને દર્શાવ્યા હતા, જેનો આપણે અભ્યાસ કર્યો હતો. જેમાં આયોજન એટલે કે પ્લાનિંગ, એના વિશે થોડી માહિતી મેળવી હતી. વ્યવસ્થાતંત્ર, પ્રબંધ, જેને અંગ્રેજીમાં આપણે ઓર્ગેનાઇઝેશન કહીએ છીએ, ઓર્ગેનાઇઝિંગ કહીએ છીએ, જેના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ કર્મચારી વ્યવસ્થા એટલે સ્ટાફિંગ વિશે પણ આપણે માહિતી મેળવી હતી. દોરવણી એટલે કે ડાયરેક્ટિંગ, એના વિશે પણ આપણે અભ્યાસ કર્યો હતો. અંકુશ, કંટ્રોલિંગ વિશે પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા હતા. ત્યારબાદ કોઓર્ડિનેશન એટલે કે સંકલન વિશે પણ, સંકલનનો અર્થ અને સંકલનની લાક્ષણિકતાઓ વિશે આપણે અભ્યાસ કર્યો હતો. અને સંકલનનું મહત્ત્વ એટલા સુધી આપણે જોયું હતું. હવે મિત્રો, આ સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ નામના ચેપ્ટરનો આ છેલ્લો પોઈન્ટ છે, સંચાલનના કાર્ય વિસ્તારો. ફંક્શનલ એરિયા ઓફ મેનેજમેન્ટ. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ધંધાનું સંચાલન કરવા માટે કેટલાક મહત્ત્વના કાર્યો કરવા પડે છે અને આ કાર્યોને અલગ અલગ પ્રમાણે વહેંચી નાખવામાં આવે છે. જેમ કે માર્કેટિંગ સંચાલન એટલે કે બજારીય સંચાલન, ત્યારબાદ માનવ સંસાધન સંચાલન, ત્યાર પછી નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન. કોઈ પણ એકમની અંદર એના કાર્યોને, સંચાલનના કાર્યોને જુદા જુદા પ્રકારે વહેંચી નાખવામાં આવે, જેથી કાર્ય સરળ બને. જેમાં માર્કેટિંગ સંચાલન, માનવ સંસાધન સંચાલન, નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન. મિત્રો, સૌ પ્રથમ આપણે જોઈએ કે કોઈ પણ એકમ હોય એની અંદર કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરવાનું હોય, તો કઈ વસ્તુનું ઉત્પાદન કરવું એવો પ્રશ્ન સૌથી પહેલો ઉદ્ભવે, તો એ આ ઉત્પાદન સંચાલનની અંદર એનો સમાવેશ થશે. ત્યારબાદ મિત્રો, આપણને એ તો ખ્યાલ આવ્યો કે આ વસ્તુનું ઉત્પાદન કરવું, પણ મિત્રો એ ઉત્પાદન કેટલા પ્રમાણમાં કરવું એની માહિતી આપણે ક્યાંથી મેળવવી? તો એની માહિતી મેળવવા માટે આપણે બજારમાં એની કેટલી માંગ છે એના વિશે આપણે અભ્યાસ કરવો પડશે. અને બજારમાં જેટલી માંગ હોય એને અનુરૂપ, એને ધ્યાનમાં રાખીને આપણે ઉત્પાદન કરીશું. તો બજારમાં કેટલી માંગ છે
એનો ખ્યાલ આપણને માર્કેટિંગ એટલે કે બજારીય સંચાલન દ્વારા આપણને મળશે. હવે મિત્રો, આપણને કઈ વસ્તુનું ઉત્પાદન કરવું અને બજારમાં કેટલી માંગ છે એટલે કેટલું ઉત્પાદન કરવું એ તો આપણને ખ્યાલ આવ્યા પછી આપણે એ વસ્તુનું ઉત્પાદન કરવા માટે કેટલા નાણાંની જરૂર પડશે એ આ નાણાકીય સંચાલનનો પ્રશ્ન છે. એટલા માટે અહીં નાણાકીય સંચાલન. ત્યારબાદ મિત્રો, ઉત્પાદન કેટલું કરવું અથવા તો બજારમાં કેટલી માંગ છે, કેટલા નાણાંની જરૂર પડે છે, આ દરેક બાબતોની માહિતી મેળવવા માટે આપણે માનવ શક્તિ જોઈશે. આપણને એ તો ખ્યાલ આવ્યો કે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું. ત્યારબાદનો પ્રશ્ન છે કે કેટલું ઉત્પાદન કરવું, એ માંગ દ્વારા આપણને માહિતી મેળવી અને એ ઉત્પાદન કરવા માટે કેટલા નાણાંની જરૂર પડશે એ નાણાકીય સંચાલન દ્વારા માહિતી મળી. પણ મિત્રો, હવે આપણે વસ્તુનું ઉત્પાદન કરવા માટે કેટલાક કર્મચારીઓની જરૂર પડશે. 50 કર્મચારી જોઈશે, 100 કર્મચારી જોઈશે, કેટલા કર્મચારીઓની જરૂર પડશે એ આ માનવ સંચાલન દ્વારા આપણને માહિતી મળશે. એટલે વસ્તુનું ઉત્પાદનથી લઈ અને જે ગ્રાહક સુધી વસ્તુ પહોંચે છે ત્યારે એ વસ્તુનું સંચાલનના કાર્યો અંદરથી એ પસાર થાય છે અને એ સંચાલનના કાર્યો જે ઉદ્ભવે છે એને અહીં 4 ભાગોમાં વિભાજિત કર્યા છે. માર્કેટિંગ એટલે કે બજારીય સંચાલન, માનવ સંસાધન સંચાલન, નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન દ્વારા. ચલો એને આપણે ફરીથી એક વખત રિવિઝન દ્વારા નીચે બહુ સરસ રીતે દર્શાવેલું છે, આપણે સમજવાનો ફરીથી પ્રયત્ન કરીએ. તો કોઈ પણ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું તેની જાણકારી માંગ ઉપર આધારિત છે અને આ વસ્તુની માંગની જાણકારી કેવી રીતે મેળવવી એ બજાર સંચાલનનું કાર્ય છે. હવે માંગ પ્રમાણે ઉત્પાદન માટે કેટલા નાણાંની વ્યવસ્થા કરવી અને તેને લગતી બધી જ બાબતો એ નાણાકીય સંચાલનનું કાર્ય છે. અને મિત્રો, આ બધા જ કાર્યો કરવા માટે માનવ શક્તિની વ્યવસ્થા એ માનવ સંસાધન સંચાલનનું કાર્ય છે. આ રીતે અલગ અલગ પ્રકારે સંચાલનના કાર્યોને જુદા પાડવામાં આવ્યા છે. હવે મિત્રો, માર્કેટિંગ સંચાલન વિશે આછો પાતળો આપણે અભ્યાસ કર્યા પછી માર્કેટિંગ સંચાલનમાં કયા કયા કાર્યો હોય છે, માનવ સંસાધન સંચાલનમાં કયા કયા કાર્યો હોય છે, નાણાકીય સંચાલનમાં કયા કયા કાર્યો હોય છે, ઉત્પાદન સંચાલનમાં કયા કયા કાર્યો હોય છે, દરેકનો આપણે વિસ્તારથી અભ્યાસ કરીએ. તો મિત્રો, હવે એના પછીનો પોઈન્ટ છે માર્કેટિંગ સંચાલન એટલે કે બજારીય સંચાલન. એનો અર્થ જોઈએ તો માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહક સુધી પહોંચાડવાની પ્રક્રિયાને વિશાળ અર્થમાં માર્કેટિંગ એટલે કે બજારીય સંચાલન કહે છે. મિત્રો, માલ કે સેવા જે પણ આપણે ઉત્પાદન કરીએ છીએ, ઉત્પાદક આપણી જે વસ્તુ છે, ઉત્પાદક દ્વારા જે પણ ઉત્પાદિત કરવામાં આવતી વસ્તુને છેક ઉત્પાદક પાસેથી લઈને છેક ગ્રાહક સુધી તમે એ વસ્તુને પહોંચાડો છો ત્યારે જે પણ વચ્ચે પ્રોસેસ થાય છે એ દરેક બાબતને આપણે માર્કેટિંગ સંચાલન દ્વારા ઓળખીશું. હવે આમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તો બજાર સંચાલનમાં વસ્તુ કે નાણાંના વિનિમય ઉપરાંત એટલે કે ઉત્પાદક પાસેથી ગ્રાહક સુધી માલ પહોંચે છે એના સિવાય પણ માર્કેટિંગ સંચાલનમાં બજારનું સંશોધન કરવું, વિતરણ વ્યવસ્થા અપનાવવી, વેચાણ વૃદ્ધિ, સંગ્રહ, વીમો વગેરે અનેક બાબતોનો સમાવેશ થાય છે. હા, અહીં મિત્રો ફક્ત ઉત્પાદકે જે ઉત્પાદિત કરેલી વસ્તુ છે તે ગ્રાહક સુધી આપે છે એટલા પૂરતો સીમિત માર્કેટિંગ સંચાલનનો અર્થ નથી. માર્કેટિંગ સંચાલનમાં એ માલનો વિનિમય ઉપરાંત એટલે માલની અવર જવર જે થાય છે એના સિવાય પણ બજારનું સંશોધન કરવું, બજારની અંદર કેટલી માંગ છે એનો અભ્યાસ કરવો, ગ્રાહકોમાં કઈ વસ્તુ પ્રત્યે કેટલી રુચિ છે, કેટલો રસ છે એનો અભ્યાસ કરવો,
ત્યારબાદ વિતરણને લગતી વ્યવસ્થા, આપણો માલ છે, આપણી જે પ્રોડક્ટ છે, આપણું જે ઉત્પાદન છે એ કયા દ્વારા આપણે વિતરણ કરીશું, રેલવે દ્વારા અથવા તો રોડ રસ્તા દ્વારા અથવા તો જહાજો દ્વારા. તો આપણી જે વિતરણ વ્યવસ્થા છે તે વેચાણ વૃદ્ધિમાં આપણું જે વસ્તુ છે એનું વધુમાં વધુ કઈ રીતે વેચાણ થાય એ બધી બાબતો, એ સિવાય સંગ્રહ, એ સિવાય વીમો, આ દરેક બાબતોનો સમાવેશ એ માર્કેટિંગ સંચાલનની અંદર થતો હોય છે. ત્યારબાદ બજાર સંચાલન એક એવી પ્રક્રિયા છે જે દ્વારા ગ્રાહકની જરૂરિયાતો નક્કી કરવામાં આવે છે, તેને માલ કે સેવામાં ફેરવવામાં આવે છે અને પછી આ માલ કે સેવાને આખરી ઉપભોક્તા કે ગ્રાહક કે વાપરનાર તરફ લઈ જવામાં આવે છે, જેથી તે અમુક વિશિષ્ટ ગ્રાહક વિભાગ કે વિભાગોની જરૂરિયાતો સંતોષી શકે. અહીં મિત્રો આ જ દરેક બાબતોનો અભ્યાસ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે બજાર સંચાલન એ એક પ્રકારની એવી પ્રક્રિયા છે કે જેમાં કોઈ પણ એક વસ્તુને ગ્રાહકને કઈ વસ્તુની જરૂર છે એ વસ્તુને ફેરવવામાં આવે છે, એના અંદર એ તુષ્ટિગુણ ઉમેરવામાં આવે છે અને ગ્રાહકને વપરાશ લાયક બની શકે અને એનો સંતોષ એને મળી શકે, એ સંતોષમાં એને પરિણામવામાં આવે છે અને ગ્રાહકને એ વસ્તુમાંથી વધુમાં વધુ અને સંતોષકારક સંતોષ મળે એવી વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે, જેથી ગ્રાહકનો સંતોષ આપણે સંતોષી શકાય, જેને વિશાળ અર્થમાં માર્કેટિંગ એટલે કે બજારીય સંચાલન તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે મિત્રો જોઈએ, એક લાઇનમાં એવું કહેવામાં આવે છે કે જે સંચાલનના જે કાર્યો છે એ કાર્યોનું ઉદ્ભવ બિંદુ વસ્તુ કે સેવાની માંગ હોય છે. મિત્રો કોઈ પણ વસ્તુ છે એ ક્યારે ઉદ્ભવે છે, બજારમાં ગ્રાહકોને એની માંગ ઊભી થાય ત્યારે એ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે. કોઈ પણ નવી વસ્તુ, અત્યારે આપણે મોબાઈલ છે તો બજારમાં એકબીજા સાથે વાતચીત કરવા માટે જે પત્ર વ્યવહાર પહેલાં ઉપયોગમાં લેવામાં આવતો અને એમાં અગવડો, અડચણો ઊભી થઈ, તો એ અડચણો, એ માંગ ઊભી થઈ ત્યારે મોબાઈલ અસ્તિત્વમાં આવ્યો. આ રીતે મિત્રો બજારની અંદર કોઈ પણ વસ્તુની અછત કે કોઈ માંગ ઉદ્ભવે છે ત્યારે આ સંચાલનના કાર્યો અસ્તિત્વમાં આવે છે. ત્યારબાદ મિત્રો માર્કેટિંગ સંચાલનના કાર્યો. હા મિત્રો, આ ઘણી વખત ટોપિક પૂછાય છે, માર્કેટિંગ સંચાલનના કાર્યો, જેને આપણે 4P તરીકે પણ ઓળખીએ છીએ. ઘણીવાર પરીક્ષામાં આવું પણ પૂછાય છે કે 4P સમજાવો. 4P એટલે મિત્રો માર્કેટિંગ સંચાલનના 4 કાર્યો છે. એક પેદાશ અથવા તો પેદાશ મિશ્ર, બીજું છે કિંમત, ત્યારબાદ વિતરણ અને અભિવૃદ્ધિ. પેદાશને આપણે અંગ્રેજીમાં પ્રોડક્ટ તરીકે પણ ઓળખીએ છીએ. કિંમતને આપણે પ્રાઇસ કહીએ છીએ. વિતરણ એટલે પ્લેસ અને અભિવૃદ્ધિ એટલે કે પ્રમોશન. એટલે કે ભાઈ પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન. પ્રોડક્ટ એટલે કે પેદાશ, પ્રાઇસ એટલે કે કિંમત, પ્લેસ એટલે કે વિતરણ અથવા જગ્યા અને અભિવૃદ્ધિ એટલે કે પ્રમોશન. એટલે એને પરીક્ષામાં ઘણીવાર 4P તરીકે પણ પૂછાય, તો પણ આપણે આ માર્કેટિંગ સંચાલનના 4 કાર્યો પેદાશ, કિંમત, વિતરણ અને અભિવૃદ્ધિ વિશે લખવાનું રહેશે. એમાં આપણે જોઈએ માર્કેટિંગ સંચાલન આ 4 કાર્યો પણ કરે છે. સૌથી પ્રથમ છે પેદાશ અથવા તો પેદાશ મિશ્ર. તો કોઈ પણ નવી પેદાશના ઉત્પાદન માટે અથવા કોઈ ચાલુ પેદાશના વિકાસના કાર્યો માટે તે પેદાશના રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ કાર્ય સંબંધી ખાતરી, વેચાણ પછીની સેવાઓ અને પેદાશ વૈવિધ્યીકરણ એટલે કે વિવિધતાનો સમાવેશ થાય છે. કોઈ પણ વસ્તુની અંદર આપણે ઉત્પાદન કરીએ ત્યારે એના અંદર માર્કેટિંગ સંચાલનનું એ કાર્ય છે કે વસ્તુનું કેટલું આકાર કેવો રાખવો, કેટલું એનું કદ રાખવું, કેટલું એનું વજન રાખવું, એનું પેકિંગ કયા પ્રકારનું રાખવું, એનું
છાપ કેવા પ્રકારની એના ઉપર જે લગાવવાની છે તે રાખવી, આ દરેક બાબતોનો સમાવેશ એ માર્કેટિંગ સંચાલનની અંદર થાય છે. એટલે માર્કેટિંગ સંચાલનનું એક કાર્ય એ પણ છે કે જે વસ્તુનું આપણે ઉત્પાદન કરીએ છીએ એ વસ્તુના રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ અને વેચાણ કરો છો. વેચાણ પછી પણ એ પ્રોડક્ટ જે છે પ્રોડક્ટમાં નવું કંઈક ઇનોવેશન કરવું, એના અંદર એ વિવિધતા લાવવી, એનો સમાવેશ એ આપણે માર્કેટિંગ સંચાલનના 4 કાર્યોમાં પેદાશમાં આપણે કરીશું. ત્યારબાદ કિંમત. માર્કેટિંગ સંચાલનમાં આ પણ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, કિંમત. કોઈ પણ વસ્તુ હોય એની કિંમત બહુ માન્ય રાખે છે મિત્રો. વર્તમાન ગ્રાહકોને યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વાજબી કિંમતે મળે એવી અપેક્ષા રાખે છે. કોઈ પણ ગ્રાહક હોય તો એવી અપેક્ષા રાખે કે મને જે સંતોષ, જે મને વસ્તુની કિંમત લાગે છે કે આ વસ્તુની એટલી કિંમત હોઈ શકે છે, એટલી કિંમતની અંદર અને યોગ્ય ગુણવત્તાવાળી, ડુપ્લિકેટ વસ્તુની યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુ વાજબી કિંમતે મળે એવું એક કસ્ટમર, ગ્રાહક એ અપેક્ષા રાખતો હોય છે. અને મિત્રો આપણને ખ્યાલ છે કે ગ્રાહક એ બજારનો રાજા છે, એટલે ગ્રાહકને ધ્યાનમાં રાખીને જ બજાર કાર્ય કરતું હોય છે. એટલે તેવી પેદાશની કિંમત નક્કી કરતી વખતે ખૂબ જ કાળજી લેવી જોઈએ. કિંમત અંગેના નિર્ણયમાં વેચાણ નીતિ, શાખ નીતિ, વટાવ અંગેની નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ, મધ્યસ્થીઓનું કમિશન વગેરેની દરેક બાબતોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તો આ માર્કેટિંગ સંચાલનના કાર્યોમાં કિંમત પણ બહુ ઇમ્પોર્ટન્ટ મિત્રો છે. ત્યાર પછી છે આપણે વિતરણ અંગેના નિર્ણયમાં પોતાની દુકાનો દ્વારા વેચાણ, જથ્થાબંધ વેપારીઓ દ્વારા વેચાણ, છૂટક વેપારીઓ દ્વારા વેચાણ, એજન્ટો દ્વારા વેચાણ કે એ સિવાય વાહન વ્યવહારના પ્રશ્નો વગેરે બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. વિતરણની બાબત ધંધાના કદ અને વિસ્તાર સાથે સંકળાયેલી છે. મિત્રો, આપણે જે પણ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ એનું આપણે કઈ રીતે વેચાણ કરવું છે. આપણે કોઈ ડીલરશીપ, ધારો કે અત્યારે માધવી છે, કચ્છી કિંગ છે, આ લોકો એક ડીલરશીપ દ્વારા પણ પોતાના માલનું વેચાણ કરતા હોય છે. તો આપણે જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ એને કઈ રીતે વેચાણ કરવું છે. જથ્થાબંધ વેપારીઓ દ્વારા વેચાણ કરવું છે, છૂટક વેપારીઓ દ્વારા, કોઈ સેલ્સમેનો દ્વારા વેચાણ કરવું છે, આવી રીતે ડીલરશીપ આપીને વેચાણ કરવું છે. આપણે પતંજલિ કહીએ તો એ પોતાના જ અમુક સ્ટોલ છે એના દ્વારા એ વેચાણ કરતું હોય છે. તો કઈ રીતે વેચાણ કરવું છે એ પણ માર્કેટિંગ સંચાલનના કાર્યોનું એક બહુ ઇમ્પોર્ટન્ટ કાર્ય છે. ત્યાર પછી મિત્રો છે અભિવૃદ્ધિ. અભિવૃદ્ધિ એટલે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવાના પ્રયત્નો. વધુમાં વધુ આપણી જે વસ્તુ છે એ વધુમાં વધુ વેચાય એ માટેના પ્રયત્નો એટલે કે અભિવૃદ્ધિ. જેમાં માલની જાહેરાત કરવી, પ્રસિદ્ધિ કરવી, સેલ્સમેન દ્વારા વ્યક્તિગત વેચાણ કરવું તથા વેચાણ વૃદ્ધિ માટે ગ્રાહકો અને વેપારીઓને આકર્ષવા વગેરે બાબતોનો સમાવેશ થાય છે. વેચાણ વૃદ્ધિના નિર્ણયને કારણે કેટલાક ખર્ચ થાય છે, પરંતુ તેની સાથે સાથે વેચાણ વધવાથી એકમનો નફોમાં પણ વધારો થાય છે. હા મિત્રો, આપણે જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ એનું વધુમાં વધુ કઈ રીતે વેચાણ થાય એના માટે આપણે અલગ અલગ કાર્યો કરવા પડતા હોય છે. જેમ કે વેચાણ માટે આપણે જાહેરાતો કરવી. જાહેરાત એ મુખ્ય માધ્યમ છે કોઈ પણ વસ્તુનું વધુ વેચાણ કરવા માટે. પણ હા મિત્રો, તમે જાહેરાત કરો છો અથવા પ્રસિદ્ધિ કરો છો અથવા કોઈ સેલ્સમેનો કે એમનો ઉપયોગ કરી અને તમારી પ્રોડક્ટનું તમે જાહેરાત કરો છો કે વેચાણ કરવા માટેના તમે પ્રયત્નો કરો છો, તો એના લીધે વેચાણ વધે છે, પણ સાથે સાથે તમને અમુક ખર્ચાઓ પણ થાય છે. પણ એ લાંબા ગાળે એકમો માટે બહુ ફાયદાકારક નીવડે છે, કારણ કે ખર્ચાની સાથે સાથે તમારી પ્રોડક્ટનું વેચાણ પણ થાય છે અને જેનો લાભ એકમને મળતો હોય છે. આ રીતે માર્કેટિંગ સંચાલનના 4 કાર્યો પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન દ્વારા પણ આપણે માર્કેટિંગ સંચાલનની અંદર મુખ્ય 4 કાર્યો થતા હોય છે, જેનો આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ હવે આપણે માનવ સંચાલન નેક્સ્ટ ટોપિક છે. આપણે માર્કેટિંગ સંચાલનના કાર્ય વિસ્તારોનો પહેલા પોઈન્ટનો અભ્યાસ કર્યા પછી હવે બીજો પોઈન્ટ છે માનવ સંસાધન સંચાલન, જેનો આગળ પણ આપણે થોડો અભ્યાસ કરી ચૂક્યા છીએ. એની HRM હ્યુમન રિસર્ચ મેનેજમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ફટાફટ આપણે જોઈએ માનવ સંસાધન સંચાલનનો અર્થ.
તો માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જેવી બાબતોને ધ્યાનમાં લઈ તેને કંપનીના ઉદ્દેશ સાથે સાંકળી ધંધાને સફળતા તેમજ નફાકારકતાના માર્ગે લઈ જવાની સમગ્ર પ્રક્રિયા. હા મિત્રો, માનવ સંસાધન સંચાલનનું એ જ કાર્ય છે કે જે પણ એકમની અંદર કર્મચારીઓ છે એ કર્મચારીઓને પોતાની કૌશલ્ય, પોતાની આવડત, પોતાની જ્ઞાન, બુદ્ધિ, એમને જે ગમે છે, એમનું ગમો અણગમો, એમનો જે વ્યક્તિગત વિકાસ થાય, એમની જરૂરિયાત, આ દરેકે દરેક બાબતોને તમે ધ્યાનમાં લઈ અને કંપનીનો કઈ રીતે એનો ઉદ્દેશ છે એને ધ્યાનમાં લઈ એની સાથે સાંકળીને તમે ધંધાને સફળતાના માર્ગે લઈ જવાની પ્રક્રિયાને માનવ સંસાધન સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. જે રીતે કોઈપણ ધંધાકીય એકમમાં જમીન, મકાન, મશીનરી, ફર્નિચર, વાહનો, મિલકતોનું જતન કરવામાં આવે છે, તેવી જ રીતે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ પણ એકમની સજીવ મૂલ્યવાન મિલકત છે, તેથી તેમનું પણ જતન કરવું જરૂરી છે. આપણે આગળ પણ આ પોઈન્ટની ચર્ચા કરી ચૂક્યા છે કે કોઈ પણ એકમ હોય એની અંદર જે રીતે જમીન, મકાન, યંત્રો એને જ ફક્ત મિલકત માનવામાં નથી આવતી, એમની સાથે સાથે એ એકમની અંદર કામ કરતા કર્મચારીઓ એ પણ ધંધાની અમૂલ્યવાન મિલકત છે, એને સજીવ મૂલ્યવાન મિલકત તરીકે ગણવામાં આવે છે. એટલે એમને મિલકત સમજીને એમનું જતન કરવું એ માનવ સંસાધન સંચાલનનું કાર્ય છે. ધંધાકીય સાહસની સફળતાનો આધાર તે ધંધામાં કામ કરી રહેલા કર્મચારીઓ ઉપર રહેલો છે. કર્મચારીઓની જરૂરિયાતો સંતોષવામાં આવે, તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તથા યોગ્ય કાળજી લેવામાં આવે તો ધંધાકીય ઉદ્દેશો સરળતાથી અને સફળતાપૂર્વક સિદ્ધ કરી શકાય છે. કોઈ પણ એકમની અંદર કર્મચારીઓ એ એકમની સફળતા અને નિષ્ફળતા માટે સૌથી વધારે મહત્ત્વ ધરાવતા એક અમૂલ્યવાન મિલકત છે. જો કર્મચારીઓ એ નક્કી કરશે કે આપણે નિષ્ઠાવાન રહીને પ્રામાણિકતાથી કાર્ય કરવું છે તો એકમ 100% સફળ થવાના એની સંભાવના રહેલી હોય છે. એટલે એકમની અંદર કર્મચારીઓ ઉપર પૂરતું ધ્યાન રાખવામાં આવે, એમને પૂરતો સંતોષ રાખવામાં આવે તો એકમની અંદર એક હકારાત્મક વાતાવરણ ઊભું થાય છે અને આ હકારાત્મક વાતાવરણ એ એકમને સફળતા તરફ લઈ જવાનો પ્રયત્ન કરતું હોય છે. ત્યાર પછી છે આ જ પ્રકારની માવજતને કારણે કર્મચારીઓનો જુસ્સો, વફાદારી, જૂથ ભાવના વગેરેનો વિકાસ થાય છે અને કાર્યક્ષમતામાં પણ વધારો કરી શકાય છે. માનવ સંસાધન સંચાલનનું આ એક કાર્ય છે કે એકમની અંદર કામ કરતા કર્મચારીઓ ઉપર દેખરેખ રાખવી, એમનો જુસ્સો વધારવો, એ એકમની અંદર એમને સંતોષ આપવો, જેથી એમને પગારની અંદર એમને જે પણ મહેનતાણું મળતું હોય એના અંદર પોતાની લાયકાત, પોતાના અનુભવ, પોતાની બુદ્ધિ, ક્ષમતા પ્રમાણે એમની બઢતી, બદલી આ દરેક કાર્યો કરવા, જેથી એ એકમની અંદર વફાદાર રહે, એમનો જુસ્સો વધે, એ જૂથ ભાવના એકબીજા કર્મચારીઓ સાથે મળીને એકમની અંદર કાર્યો કરે અને જેથી એકમનો વિકાસ થાય છે અને કાર્યક્ષમતામાં પણ વધારો કરી શકાય છે. ત્યારબાદનો મિત્રો પોઈન્ટ છે માનવ સંસાધન સંચાલનની લાક્ષણિકતાઓ. મિત્રો, માનવ સંસાધન સંચાલનની કયા લક્ષણો છે? તો માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓની ભરતી, તાલીમ, બઢતી, દોરવણી વગેરેનો મિત્રો સમાવેશ થાય છે. એકમની અંદર જે પણ કર્મચારીઓ છે એ કર્મચારીઓ અંદરની ભરતી કરવી, એમની બઢતીને લગતી કામગીરી કરવી, એમને દોરવણીને લગતી કામગીરી કરવી, આ દરેકે દરેક બાબતોનો સમાવેશ માનવ સંસાધન સંચાલનની અંદર થતો હોય છે. ત્યાર પછીનો પોઈન્ટ છે મિત્રો કે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને સાંકળી કંપનીના ધ્યેયોને સિદ્ધ કરવામાં આવે છે. માનવ સંસાધન સંચાલનનું આ એક મહત્ત્વનું કાર્ય છે કે જેના અંદર કે વ્યક્તિગત ધ્યેયને સાંકળી અને કંપનીનું ધ્યેયને સિદ્ધ કરવામાં મિત્રો આવતા હોય છે. માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કાર્ય કર્મચારીઓની એક
અમૂલ્યવાન મિલકત સમજી તેમના સંચાલન કરવામાં આવતું હોય છે. આપણે આગળ જેમ જોઈ ગયા એ રીતે કે કર્મચારીઓ એ ફક્ત માનવ કે કામદાર કે મજૂર નથી, પણ એમને એકમની અમૂલ્યવાન મિલકત માનવામાં આવે છે. એટલે માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કાર્ય એ પણ છે કે એકમના જે પણ કર્મચારીઓ છે એમને એકમની અમૂલ્યવાન મિલકત સમજી તેમનું જતન કરવામાં આવે છે. કર્મચારીઓને યોગ્ય તાલીમ આપીને તેમના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. આ પણ માનવ સંસાધન સંચાલનનું એક લક્ષણ છે. ત્યારબાદ કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરી તેમનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરવાનું કામ એ માનવ સંસાધન સંચાલન દ્વારા કરવામાં આવતું હોય છે. ત્યાર પછી પોઈન્ટ છે કે યોગ્ય સંચાલનથી કર્મચારીઓનું ફેરબદલી દર ઘટાડી શકાય છે અને કુશળ કર્મચારીને કંપનીમાં ટકાવી રાખી શકાય છે. હા મિત્રો, આ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ એકમ હોય એ એકમની અંદર કર્મચારીઓ 1 મહિનો કે 2 મહિના માટે એકમની અંદર કામ કરે છે અને એ એકમને છોડી અને બીજા એકમની અંદર કામ કરવા માટે જતા હોય છે. બીજા એકમની અંદર 2 મહિના કામ કરે છે અને પછી એ કર્મચારી એ એકમને છોડી અને કોઈ ત્રીજા જ એકમની અંદર કામ કરવા માટે જતું હોય છે. આવી રીતે કર્મચારીઓની ફેરબદલી થતી હોય છે, જેનો એકમને બહુ મોટું નુકસાન ભોગવવું પડતું હોય છે. કારણ કે કોઈ કર્મચારીને તાલીમ આપવામાં આવે છે અને એ કર્મચારી એકમની અંદર કોઈ એક જગ્યાએ તાલીમ મેળવી અને કાર્ય કરવા માટે એ તૈયાર થાય છે. ત્યાર પછી હવે એ કર્મચારી પાસેથી કામ લેવડાવવાનું એકમનું થાય એ જ સમયે એ કર્મચારી એકમને છોડી દે છે. તો નવા કર્મચારીની એકમની અંદર ભરતી કરવી, એને તાલીમ આપવી અને એ જે આગળનો કર્મચારી કાર્ય કરતો હતો એ જ કાર્ય કરવા માટે એ તૈયાર થાય એટલામાં ઘણો બધો સમય નીકળી જાય છે અને એકમને ઘણું બધું નુકસાન થતું હોય છે. તો એકમની અંદર કર્મચારીઓને ઉપર દેખરેખ રાખવામાં આવે, એમને પૂરતું માર્ગદર્શન આપવામાં આવે, એમને પૂરતું એમને સંતોષ આપવામાં આવે તો એકમની અંદર કર્મચારીઓની આ ફેરબદલી એ ઘટાડી શકાય છે. એટલે માનવ સંસાધન સંચાલનની એક લાક્ષણિકતા એ પણ છે કે યોગ્ય સંચાલનથી કર્મચારીઓનો ફેરબદલી દર ઘટાડી શકાય છે અને કુશળ કર્મચારીઓ કંપનીમાં ટકાવી રાખી શકાય છે. કુશળ કર્મચારીઓ એટલે અમુક કર્મચારીઓ એવા હોય કે જે એમનામાં અલગ સૂઝ, આવડત અને એમની કુશળતા હોય છે. તો આવા કુશળ કર્મચારીઓની એકમમાં ખૂબ જરૂર હોય છે અને એ કર્મચારીઓ એકમને જો છોડી જાય તો એકમને મોટું નુકસાન ભોગવવું પડતું હોય છે. તો આવા કર્મચારીઓ એકમમાં ટકી રહે એ માટેના કાર્ય માનવ સંસાધન સંચાલન દ્વારા કરવામાં આવતા હોય છે. ત્યાર પછીનો પોઈન્ટ છે મિત્રો કે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે, જેથી તેમના જુસ્સામાં અને કાર્યક્ષમતામાં વધારો થાય છે અને કંપનીના મૂલ્યો જળવાય છે અને કંપનીના ધ્યેયો સિદ્ધ કરી શકાય છે. હા મિત્રો, જો કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે, તેમના જુસ્સો વધારવામાં આવે, તેમની કાર્યક્ષમતા, તો એના લીધે એ લોકો વધુમાં વધુ અને કાર્ય કરવા માટે પ્રેરાય છે. એટલે એમની કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે અને એમને અહેસાસ થાય છે કે અમારી એકમની અંદર કંઈ કદર થાય છે. એટલે એમનું મૂલ્યો એ જળવાય છે અને જેના લીધે એકમનો પણ વિકાસ થાય છે, કર્મચારીઓનો વિકાસ થાય છે અને જે એકમના ધ્યેયો છે એ ધ્યેયો આપણે સરળતાથી સિદ્ધ કરી શકીએ છીએ. ત્યાર પછીનો પોઈન્ટ છે મિત્રો માનવ સંસાધન સંચાલનનું મહત્ત્વ. તો જે રીતે આપણે માનવ સંસાધન સંચાલનના લક્ષણો જોયા એ જ રીતે માનવ સંસાધન સંચાલનનું એકમની અંદર શું મહત્ત્વ રહેલું છે. તો આપણા લક્ષણો અંદર જ આપણને મહત્ત્વ મળી રહે છે, છતાં પણ આપણે અલગથી એને જોઈ લઈએ કે માનવ સંસાધન સંચાલનનું મહત્ત્વ. તો કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે, ત્યારબાદ એકમની નફાકારકતામાં વધારો થાય છે. સીધી વાત છે મિત્રો કે એક કર્મચારીઓ જો કાર્યક્ષમ રીતે એકમની અંદર કામ ક્યારે કરશે, જ્યારે એમને પૂરતું માર્ગદર્શન આપવામાં આવશે, એમની કઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓ એમની સાંભળવામાં આવશે અને સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવશે, તો જેથી એ લોકો એકમમાં વધુમાં વધુ કાર્ય કરશે અને એ વધુમાં વધુ કાર્ય કરશે જેથી એમની કાર્યક્ષમતામાં વધારો થાય છે અને એ જે વધુમાં વધુ કાર્ય કરશે તો એનો સીધો જ લાભ એકમની નફાકારકતા ઉપર પડશે. એટલે એકમની નફાકારકતામાં પણ વધારો થાય છે. ત્યારબાદ એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. જો એકમને દિવસે ને દિવસે નફો વધે તો એના લીધે બજારમાં એ એકમની પ્રતિષ્ઠામાં પણ વધારો થાય છે. ત્યારબાદનો પોઈન્ટ છે ઉત્પાદિત વસ્તુ કે સેવાની ગુણવત્તાના ઊંચા ધોરણો જળવાય છે. જે પણ વસ્તુનું ઉત્પાદન થતું હોય, જો
તે એકમની અંદર કામ કરતા કામદારો, મજૂરો, કર્મચારીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. પોતાની કુશળતાને અપનાવવા માટે એમને પ્રોત્સાહિત કરવામાં આવશે. તો જે વસ્તુનું ઉત્પાદન કરવાનું હશે એ વસ્તુનું એ લોકો ઉત્પાદન બહુ સારી રીતે અને ગુણવત્તાવાળી વસ્તુનું ઉત્પાદન કરશે, જેથી જે તે વસ્તુની ગુણવત્તા જળવાઈ રહેશે. ત્યાર પછીનો પોઈન્ટ છે માનવ સંસાધન સંચાલનથી કર્મચારીઓમાં જૂથ ભાવનાનો વિકાસ થાય છે. એક કર્મચારી બીજા કર્મચારી સાથે મળીને કાર્ય કરશે, એમનામાં એક હકારાત્મકનો અભિગમ ઊભો થશે, એટલે એકમની અંદર જૂથ ભાવનાનો વિકાસ પણ થતો હોય છે. ત્યાર પછી છે કે ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ થાય છે. એકમની અંદર કર્મચારીઓ જેટલા પણ એકમો છે એ એકમનો વધુમાં વધુ ઉપયોગ કરશે. કામચોર થવાની જગ્યાએ એકમની અંદર એ કર્મચારીઓને એવો અહેસાસ થશે કે આપણી આ એકમની અંદર એક કદર કરવામાં આવે છે, તો એ લોકો એ વધુમાં વધુ ઉત્પાદન કરશે અને એ જે મશીનો હશે એ મશીનો વધુનો વધુ ઉપયોગ કરશે. ત્યાર પછીનો પોઈન્ટ છે કર્મચારીઓનો ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. આપણે આગળ આ જોઈ ગયા એ રીતે જો કર્મચારીઓ ઉપર તમે એમને માન સન્માન, એમને પૂરતું પ્રોત્સાહન, એમની જે પગાર કે એમની જે સેલેરી છે કે એ એમને સંતોષકારક, કોઈ કુશળ કર્મચારી હોય તો એને એ પ્રમાણેનું પદ અથવા એ પ્રમાણેનું એમને પ્રોત્સાહન આપવામાં આવે તો કર્મચારીઓને એવો અહેસાસ નથી થતો કે આપણે કર્મચારીને ફક્ત મજૂર છીએ. એમને એ એકમ પોતાનું છે અને આપણે આ એકમના જ એક મિલકત છે એવો અહેસાસ થાય છે, જેથી એ કર્મચારી એકમની અંદર ટકી રહે છે, જેથી કર્મચારીના ફેરબદલી દરમાં પણ ઘટાડો થાય છે. ત્યારબાદ કર્મચારીઓનો સંતોષમાં વધારો થાય છે. કર્મચારીઓને એવો અહેસાસ થાય છે કે આ એકમ એમાં રહી અને આપણે આપણો પણ વિકાસ કરી શકીશું, એટલે કર્મચારીઓની સંતોષ ભાવનામાં પણ વધારો થાય છે. અને છેલ્લો પોઈન્ટ છે માનવ સંસાધન સંચાલનના લક્ષણનું, કે માનવ સંસાધન સંચાલનને કારણે કર્મચારીઓને પૂરતો કાર્ય સંતોષ મળે છે, જેથી ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ પણ ઊભું થાય છે. બજારની અંદર એક હકારાત્મક અભિગમ ઊભો થાય છે, એના લીધે એકમને પણ બહુ લાભ થતો છે અને એ ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ પણ મિત્રો ઊભું થતું હોય છે. ત્યાર પછીનો પોઈન્ટ મિત્રો છે આપણે નાણાકીય સંચાલન. આપણે માર્કેટિંગ સંચાલન વિશે જોઈ ગયા, ત્યારબાદ માનવ સંસાધન સંચાલન અને એના પછીનો પોઈન્ટ છે આપણે નાણાકીય સંચાલન, જેને આપણે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ તરીકે ઓળખીએ છીએ. તો નાણાકીય સંચાલનમાં ધંધાકીય એકમનું નાણું એ જીવનદાતા રક્ત સમાન છે. મિત્રો, જે રીતે આપણા શરીરની અંદર લોહીનું મહત્ત્વ છે એ જ રીતે ધંધાકીય એકમની અંદર નાણાંનું મહત્ત્વ છે. જો આપણા શરીરની અંદર લોહી જે કાર્ય કરે છે એ જ રીતે ધંધાકીય એકમની અંદર એ નાણું કાર્ય કરતું હોય છે. આપણા શરીરમાં જો લોહી ન હોય તો લોહી વગરનું શરીર એ કોઈ કામનું નથી. એ જ રીતે ધંધાકીય એકમની અંદર નાણાં વગર ધંધો શક્ય નથી. એટલા માટે એવું કહેવાય છે કે ધંધાકીય એકમમાં નાણું એ જીવનદાતા રક્ત સમાન છે. નાણાં વગર કોઈ પણ પ્રવૃત્તિ શક્ય નથી મિત્રો. ધંધાની સ્થાપના, વિકાસ, વિસ્તરણ તથા આધુનિકરણ માટે નાણાંની જરૂર પડે છે. કોઈ પણ એકમ હોય એના અંદર નાણું એ આવશ્યક છે. નાણાં વગર કોઈ પણ પ્રવૃત્તિ તમે કરી જ નથી શકતા. અને ધંધાની કોઈ સ્થાપના કરવાની હોય, એનો વિકાસ કરવાનો હોય, એ ધંધાને વિસ્તૃતિકરણ એનું કરવાનું હોય અથવા તો એનું આધુનિકીકરણ કરવાનું હોય, તો દરેકે દરેક બાબતોમાં નાણું આવશ્યક છે. એટલે નાણાકીય સંચાલનમાં નાણાંનો સમાવેશ આપણે કરવાનો છે. અને નાણાકીય સંચાલન એટલે એક લાઇનમાં આપણે કહેવું હોય તો કે નાણાકીય સંચાલન એટલે નાણાં કાર્યનું સંચાલન. હવે આ નાણાં કાર્ય એટલે તો નાણાં કાર્ય એટલે નાણાં મેળવવાનું અને નાણાંનો ઉપયોગ કરવાનું કાર્ય, આવકની ફાળવણીનું કાર્ય વગેરેના આ કાર્યો ધ્યેયપૂર્ણ અને કાર્યક્ષમ રીતે થવા જોઈએ. નાણાકીય સંચાલનમાં નાણાંને લગતું કાર્ય કરવું,
નાણાં કાર્યને લગતા કાર્યો કરવા. હવે નાણાં કાર્યોને લગતા કાર્યો કયા કયા? તો જેમાં આપણે જોઈ ગયા એ રીતે કે નાણાં કઈ રીતે મેળવવા, કઈ કઈ જગ્યાએથી મેળવવા, એ નાણાં મેળવેલા નાણાંનો કઈ કઈ રીતે આપણે ઉપયોગ કરવો, આવક ક્યાંથી આપણને મળશે, આવકની કઈ રીતે ફાળવણી કરવી, આ દરેકે દરેક કાર્યોનું ધ્યેયપૂર્ણ અને કાર્યક્ષમ રીતે થાય એને નાણાં કાર્ય કહેવાય. તો નાણાકીય સંચાલનની અંદર મિત્રો કયા કયા કાર્યો કરવામાં આવે છે જેના વિશે આપણે જોઈએ. તો સૌથી પ્રથમ નાણાકીય સંચાલનની અંદર નાણાંની જરૂરિયાતોનો અંદાજવી, કે નાણાંની કેટલી જરૂર પડશે એકમની અંદર એનો આપણે અંદાજવી, સમયની દ્રષ્ટિએ નાણાંનું આયોજન કરવું, ત્યારબાદ અંદાજપત્ર બનાવવું, ત્યારબાદ મૂડી માળખાનો વિચાર કરવો તેમજ નાણાં પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવા, ત્યાર પછી છે નાણાં મેળવવા માટેની કાર્યવાહી કરવી, ત્યાર પછી છે આવકની ફાળવણી કરવી, નાણાકીય નીતિ નક્કી કરવી, અસ્ક્યામતો એટલે કે મિલકતોની વ્યવસ્થા કરવી, કરવેરાનું આયોજન કરવું અને મેળવેલા નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તે જોવો અને અંકુશ વ્યવસ્થા ગોઠવવી. આ મિત્રો નાણાકીય સંચાલનના કાર્યો છે. આપણે ફરીથી એક વખત જોઈએ. નાણાંની જરૂરિયાતો અંદાજવી. એકમની અંદર નાણાકીય સંચાલનનું કાર્ય એ છે કે કેટલા નાણાંની જરૂર પડશે, એ નાણાંનું જે ભવિષ્યની અંદર કેટલા એકમોનું આપણે ઉત્પાદન કરશો એના માટે કેટલા નાણાંની જરૂરિયાત રહેશે, કયા કયા સમય નાણાંની જરૂરિયાત રહેશે, આ નાણાંની જરૂરિયાતો માટેનું આખો અંદાજપત્ર તૈયાર કરવું એ આ નાણાકીય સંચાલનનું કાર્ય છે. ત્યાર પછી સમયની દ્રષ્ટિએ નાણાંનું આયોજન કરવું. એ નાણાંની જરૂર તો પડશે પણ કેટલા સમય, કયા કયા સમય, કોઈ એવા પ્રકારનું એકમ હોય કે જે શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, એ ઋતુ પ્રમાણે ની કોઈ પ્રોડક્ટ વસ્તુ આપણે ઉત્પાદિત કરતા હોય તો કયા સમયે કેટલા નાણાંની જરૂર પડશે, તો એ સમયને ધ્યાનમાં રાખીને નાણાંનું આયોજન કરવું. ત્યારબાદ અંદાજપત્ર, અલગ અલગ અંદાજપત્રો, પડતરને લગતા અંદાજપત્રો, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરીએ તો એના કાચા માલની પડતરને લગતા અંદાજપત્રો તૈયાર કરવા, નાણાકીય અંદાજપત્રો તૈયાર કરવા, આવા અલગ અલગ નાણાકીય અંદાજપત્રો તૈયાર કરવા એ પણ નાણાકીય સંચાલનનું કાર્ય છે. ત્યારબાદ મૂડી માળખાનો વિચાર કરવો તેમજ નાણાં પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવા. જે પણ મૂડી માળખું છે, આપણે ઇક્વિટીને લગતું મૂડી માળખું છે, પ્રેફરન્સને લગતું મૂડી માળખું છે, ડિબેન્ચર્સને લગતું મૂડી માળખું છે, જે પણ મૂડી માળખું છે આપણું, એ મૂડી માળખાને લગતું અલગથી એનો વિચાર કરવો કે કયા પ્રકારે ક્યાંથી નાણાં આપણે મેળવીશું, શેર બહાર પાડીને નાણાં મેળવીશું, ડિબેન્ચર બહાર પાડીને નાણાં મેળવીશું, બેંક પાસેથી લોન લઈને આપણે નાણાં મેળવીશું, આપણું મૂડી માળખું કયા પ્રકારનું રહેશે એનો વિચાર એ નાણાકીય સંચાલનનું કાર્ય છે. ત્યાર પછીનો પોઈન્ટ છે નાણાં મેળવવા માટેની કાર્યવાહી કરવી. એ નાણાંનો અંદાજ મૂક્યો, એ મૂડી માળખું તમે વિચાર કર્યો અને તમે નિર્ણય લીધા પછી એ નાણાં મેળવવા માટેની દરેકે દરેક કાર્યવાહી એ નાણાકીય સંચાલનનું કાર્ય છે. ત્યારબાદ આવકની ફાળવણી કરવી. તમારી જે પણ આવક છે, નફો છે, નફામાંથી કેટલી મૂડી અનામત ખાતે રકમ લઈ જવી, કેવી સામાન્ય અનામત ખાતે રકમ લઈ જવી, એટલે આવકમાંથી અમુક રકમની ફાળવણી કરવી, અમુક રકમ જાહેરાતો પાછળ ખર્ચ કરવો, તો એ આવકની ફાળવણી કરવી એ નાણાકીય સંચાલનનું કાર્ય છે. ત્યારબાદ નાણાકીય નીતિ નક્કી કરવી. ત્યારબાદ અસ્ક્યામતો, મિલકતોની વ્યવસ્થા કે ગોઠવણી કરવી. ત્યારબાદ કરવેરાનું આયોજન કરવું અને મેળવેલા નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તે જોવો અને અંકુશ વ્યવસ્થા ગોઠવવી. મિત્રો, વિડીયો થોડો લાંબો ન થાય એટલે થોડું આપણે ઝડપથી જોઈશું. ત્યાર પછીનો પોઈન્ટ છે ઉત્પાદન. છેલ્લો પોઈન્ટ છે ઉત્પાદન સંચાલન. નાણાંના કાર્ય વિસ્તારો માટેનો છેલ્લો પોઈન્ટ. આપણે નાણાકીય સંચાલન વિશે અભ્યાસ કર્યા પછી ઉત્પાદન સંચાલન એટલે કે ભાઈ પ્રોડક્શન મેનેજમેન્ટ વિશે આપણે જોઈએ. તો ઉત્પાદન સંચાલન એટલે કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ ઉપર માનવ પ્રયાસો દ્વારા વપરાશ યોગ્ય વસ્તુઓ બનાવવી એટલે ઉત્પાદન. જે પણ કુદરત પાસેથી આપણને જે પણ મળે છે, ધારો કે આપણે બેન્ચીસ ઉપર બેઠા છીએ તો કુદરત પાસેથી આપણને વૃક્ષો દ્વારા લાકડું મળે છે. એ લાકડામાંથી આપણે એ વસ્તુને એના અંદર અલગ અલગ પ્રક્રિયાઓ કરી, અલગ અલગ તમે એનો આકાર આપી અને વિદ્યાર્થીઓને બેસવા લાયક બેન્ચીસોમાં એને રૂપાંતર કરવું એ ઉત્પાદન સંચાલનનું કાર્ય છે. એટલા માટે કહેવામાં આવે છે કે કુદરત પાસેથી પ્રાપ્ત થતા કાચા માલ ઉપર માનવ પ્રયાસો દ્વારા વપરાશ યોગ્ય વસ્તુઓ બનાવવી એટલે ઉત્પાદન. આમ ઉત્પાદન સંચાલન ગ્રાહકોની જરૂરિયાતો સંતોષવાની શક્તિ ધરાવતી વસ્તુઓને
સેવાઓનું સર્જન કરે છે. હવે એને અર્થ દ્વારા પણ ફરીથી એક વખત સમજીએ. સર્વસામાન્ય એની વાત કરી કે કુદરત પાસેથી પ્રાપ્ત થતા કાચા માલ ઉપર માનવ પ્રયાસો દ્વારા વપરાશ યોગ્ય વસ્તુઓ બનાવવી એટલે ઉત્પાદન, અને આ ગ્રાહકોની જે જરૂરિયાતો છે એને જરૂરિયાતોને સંતોષવાની શક્તિ ધરાવતી વસ્તુઓ કે સેવાનું સર્જન કરવું, નવી નવી વસ્તુ આવી રીતે બનાવવી, એને આપણે સર્વસામાન્ય અર્થ તરીકે ઉત્પાદન સંચાલન કહીએ છીએ. અને એની પરફેક્ટ વ્યાખ્યા આપણે જોવી હોય તો કહી શકીએ કે ઉત્પાદન સંચાલન એ ઉત્પાદનનું આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, ધોરણી આપવાની અને અંકુશ રાખવાની એક પ્રક્રિયા છે. આ ઉત્પાદનની અંદર આપણે આયોજનથી લઈ, એનું કાર્યક્રમ નક્કી કરવાથી લઈ, સંકલન સાધવાથી લઈ, એની દોરવણી માર્ગદર્શન આપવાથી લઈ અને એના ઉપર અંકુશ રાખવા સુધીની દરેકે દરેક બાબતોનો સમાવેશ આ ઉત્પાદન સંચાલનની અંદર થઈ જાય છે. હવે ઉત્પાદન સંચાલનની અંદર મિત્રો કયા કયા કાર્યો કરવામાં આવે છે એના વિશે આપણે જોઈએ તો ઉત્પાદન સંચાલનની અંદર સૌપ્રથમ ઉત્પાદનનું આયોજન કરવું, ત્યારબાદ કઈ વસ્તુનું આપણે ઉત્પાદન કરવાનું છે એનું આયોજન કરવું, ત્યારબાદ માલ સામગ્રી તેમજ ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતોનો અંદાજ મેળવવો. તો જે પણ વસ્તુનું આપણે ઉત્પાદન કરવું છે એ વસ્તુ માટે કાચો માલ ક્યાંથી મળશે, જે કાચો માલ સામગ્રી જે આપણે કહીએ છીએ એનો અંદાજ આપણને મેળવવો. ત્યારબાદ છે ઉત્પાદન સંશોધન કરવું, નવું જે પણ વસ્તુનું ઉત્પાદન કરવાનું છે એના અંદર ગ્રાહકોને વધુમાં વધુ સંતોષ મળી શકે એવી વસ્તુનું ઉત્પાદન કરવું, ગુણવત્તાયુક્ત વસ્તુનું ઉત્પાદન કરવું એ ઉત્પાદન સંચાલનનું એક કાર્ય છે. નવું સંશોધન કરવું એ પણ ઉત્પાદન સંચાલનનું એક કાર્ય છે. વસ્તુ વિકાસ તેમજ પેદાશ મિશ્રની પસંદગી કરવી, એ જે તે વસ્તુનું આપણે ઉત્પાદન કરીએ છીએ એ વસ્તુનો કઈ રીતે વિકાસ થાય અને એના અંદર અલગ અલગ રીતે કઈ રીતે આપણે નવું કરી શકીએ એ માટેનું કાર્ય એ ઉત્પાદન સંચાલનનું એક કાર્ય છે. એ વસ્તુના વિકાસને લગતું કાર્ય કરવું, વધુમાં વધુ એ વસ્તુ કઈ રીતે વેચી શકાય એ એવી વસ્તુ ઉત્પાદિત કરવી જેથી ગ્રાહકને વધુમાં વધુ કાર્ય સંતોષ મળે એ એક ઉત્પાદન સંચાલનનું કાર્ય છે. ત્યારબાદ ટેકનોલોજી તેમજ યંત્રોની પસંદગી કરવી. હા મિત્રો, જે વસ્તુનું આપણે ઉત્પાદન કરતા હોઈએ એ જે તે સમયે આપણે એ હાથથી ઉત્પાદન કરતા હોય પણ સમયને ધ્યાનમાં લેતા બજારમાં નવી ટેકનોલોજી, નવા યંત્રો હોય તો જેના થકી આપણે સરળતાથી અને ઓછી ખર્ચે અને સારી ગુણવત્તાવાળી વસ્તુ જો ઉત્પાદન કરી શકતા હોઈએ તો એ ટેકનોલોજીને આપણે એકમની અંદર અપનાવવી જોઈએ. એટલે નવી ટેકનોલોજી તેમજ યંત્રોની તમારે પસંદગી કરવી એ પણ એક ઉત્પાદન સંચાલનનું કાર્ય છે. ત્યારબાદ ધંધાના સ્થાપનાની પસંદગી કરવી. હા મિત્રો, આપણે જે વસ્તુનું ઉત્પાદન કરતા હોઈએ એ વસ્તુ માટે એ જગ્યા એ ખૂબ મહત્ત્વ ધરાવે છે. મિત્રો, જ્યાં કાચો માલ, જે વસ્તુનું આપણે ઉત્પાદન કરતા હોઈએ એની કાચો માલ જે જગ્યાએથી આપણને મળી રહે તે જગ્યાએ આપણે એ વસ્તુનું ઉત્પાદન કરવું ખૂબ હિતાવહ છે. ધારો કે આપણે એવા કોઈ ગરમ જગ્યા હોય, ધારો કે આપણે કાપડની આપણે મિલો હોય તો કાપડની મિલો માટે કાચા માલ તરીકે રૂ એટલે આપણે કપાસ, જેને કોટન કહીએ છીએ, એનું જે જગ્યાએ ખેતી થતી હોય, જે જગ્યાએ એનું ઉત્પાદન થતું હોય એ જગ્યાએ કાપડની મિલ આપણે ઊભી કરીએ તો આપણને સરળતાથી કાચો માલ ત્યાંથી મળી રહે છે. પણ આપણે જમ્મુ કાશ્મીર કે જે જગ્યાએ બરફનો વિસ્તાર છે એ જગ્યાએ જઈને તમે કાપડની મિલ તમે નાખો છો તો એ જગ્યા એ કાપડની મિલ માટે યોગ્ય નથી. એટલા માટે એકમની અંદર ઉત્પાદન સંચાલનનું આ પણ એક કાર્ય છે કે ધંધાના સ્થાપનાની પસંદગી કરવી એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછીનો પોઈન્ટ છે મિત્રો કે ભાઈ ઉત્પાદન પર અંકુશ રાખવો. હા મિત્રો, કોઈ પણ એકમનું તમે ઉત્પાદન કરો છો તો ઉત્પાદન કરતા જ રહો છો તો ઘણી વખત નાણાકીય સમસ્યા પણ ઊભી થાય છે. બજારને ધ્યાનમાં રાખીને, બજારમાં કેટલી માંગ છે એને ધ્યાનમાં રાખીને આપણે ઉત્પાદન કરવું જોઈએ. એટલે ઉત્પાદન ઉપર આપણે અંકુશ રાખવો એ પણ ખૂબ જરૂરી છે. ત્યાર પછીનો પોઈન્ટ છે ઉત્પાદનની ગુણવત્તા ઉપર અંકુશ જાળવવો. ત્યાર પછીનો પોઈન્ટ છે મિત્રો ગુણવત્તા. મિત્રો, હા, ઉત્પાદનની ગુણવત્તા ઉપર પણ અંકુશ રાખવો. ઘણી વખત અમુક એકમોમાં
એવી વસ્તુનું ઉત્પાદન થતું હોય કે એની ગુણવત્તા ખૂબ જ ઊંચી ગુણવત્તાની વસ્તુ તમે ઉત્પાદિત કરો છો તો એની કિંમત એ બહુ મોંઘી હોય છે. તો આપણને બજારમાં એની ધ્યાનમાં રાખી અને કદાચ ગ્રાહકો ન મળી રહે એટલે એ ગ્રાહકોને ધ્યાનમાં રાખીને એ વસ્તુની ગુણવત્તા પણ આપણે નક્કી કરવી જોઈએ. ઊંચી ગુણવત્તાવાળી વસ્તુ એ પ્રમાણમાં બનાવવી જોઈએ, મધ્યમ ગુણવત્તાવાળી વસ્તુ એને ધ્યાનમાં રાખીને આપણે ઉત્પાદિત કરવી જોઈએ, જેથી બજારમાં ગ્રાહકો આપણને મળી રહે અને વધુમાં વધુ આપણું ઉત્પાદિત વસ્તુનું આપણે વેચાણ કરી શકીએ. તો ઉત્પાદનની ગુણવત્તા ઉપર અંકુશ રાખવો એ પણ ઉત્પાદન સંચાલનનું એક કાર્ય છે. ત્યારબાદ છે મિત્રો ખર્ચ અથવા પડતર ઉપર અંકુશ તેમજ ઉત્પાદકતાની જાળવણી અને વૃદ્ધિ થાય તે પ્રકારના કાર્યો કરવા. હા, ઉત્પાદન સંચાલનનું આ પણ એક કાર્ય છે કે તમે જે પણ ઉત્પાદન કરો છો એની ખર્ચ બને તેવુંથી જેટલો ઓછામાં ઓછો ખર્ચ થાય, જેથી એ વસ્તુની પડતર કિંમત ઓછી થાય, જેથી વધુમાં વધુ તમે નફો મેળવી શકો. એટલે એની પડતર ઉપર અંકુશ રાખવો અને વધુમાં વધુ વેચાણ થાય એ વસ્તુનું એના માટેના તમારે કાર્યો કરવા પણ ઉત્પાદન સંચાલનનું એક કાર્ય છે. એ સાથે સાથે એ જે તમે વસ્તુનું ઉત્પાદન કરો છો એની જાળવણી થાય, એ સચવાય, એ પણ ઉત્પાદન સંચાલનનું એક કાર્ય છે. અને મિત્રો લાસ્ટ છે કે ઉત્પાદનમાં વૈવિધ્યીકરણ અને સરળીકરણ દાખલ કરવું. હા, કોઈ કોમ્પ્લિકેટેડ વધુ પ્રકારનું ઉત્પાદન કરવામાં કહેવાય છે કે ભાઈ ખૂબ ઝીણવટપૂર્વકને ખૂબ મથામણ કરવી પડે ત્યારે જ આ વસ્તુનું કોઈ ઉત્પાદન થાય એવું નહીં. સરળીકરણ બહુ સરળતાથી એકમની અંદર એક વિભાગમાંથી કાચા માલના વિભાગમાંથી બીજા વિભાગની અંદર, બીજા વિભાગમાંથી ત્રીજા વિભાગની અંદર માલ સામાન જાય અને એ વસ્તુનું સમયાંતરે પેકિંગનો વિભાગ અલગ હોય, એ વસ્તુની એમ કહેવાય કે અંદર પેક કર્યા પછી એ વસ્તુનું ઉત્પાદન કરવા માટેનો વિભાગ અલગ હોય, કાચા માલ ઉપર અમુક પ્રોસેસ કરવાનો વિભાગ હોય. એમ એકમની અંદર વસ્તુનું ઉત્પાદન કરવા માટે જે વિભાગો છે એમાં બહુ સરળતા હોવી ખૂબ જરૂરી છે. મિત્રો, આપણે સંચાલનના કાર્ય વિસ્તારો આ ટોપિક જેમાં માર્કેટિંગ એટલે કે બજારીય સંચાલન, માનવ સંસાધન સંચાલન, નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન, આવા 4 પોઈન્ટો છે. પરીક્ષાની અંદર મિત્રો ઘણી વખત આ ટોપિક પણ આપણને પૂછાતો હોય છે. તો મેં મારો પૂરો પ્રયત્ન કર્યો તમને સમજાવવા માટેનો. તમને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તમે મને મારા યુટ્યુબ ચેનલ ઉપર કમેન્ટ બોક્સમાં મને મળી શકો છો. મને વોટ્સઅપ ઉપર પણ તમે કમેન્ટ કરી શકો છો. હું તમને મારો પૂરતો પ્રયાસ કરીશ જવાબ આપવા માટેનો. હજી આ ચેપ્ટર અહીં મિત્રો પૂરું થાય છે, પણ આ ચેપ્ટરના અમુક MCQ ટાઈપના પણ પ્રશ્નો મેં કાઢ્યા છે જે તમને હું આપીશ. એ રીતે 1 લાઇનર ક્વેશ્ચન પણ છે જે હું તમને વોટ્સઅપ ઉપર સેન્ડ કરીશ. એ સિવાય 2 માર્ક્સના અને 4 માર્ક્સના માટે 3 માર્ક્સના પણ એક પ્રશ્નો છે જેના મેં ટેસ્ટ તૈયાર કર્યા છે, જે હું ટૂંક સમયમાં તમને મૂકીશ. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરતા રહો, જોતા રહો. ઓકે, થેન્ક યુ, સી યુ સૂન.